वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजाः नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 29મી જાન્યુઆરી 2025 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 14 દિવસથી આપણે ગરડા અંત્યનું 23મો વચનામૃત માનસી પૂજાનો સાંભળી રહ્યા હતા. ઉનાળો, શિયાળો, ચોમાસું એમાં ઠાકોરજીની અને જે સંતમાં ભગવાન સાંગોપાંગ અનાદિકાળથી પ્રગટ અને પ્રત્યક્ષ રહ્યા છે એવા પ્રગટ ગુરુરૂપ હરિની માનસી પૂજા કઈ રીતે કરવી એની સુપેરે સમજણ મહારાજે આ વચનામૃતમાં આપી. અને અંતિમ ભાગની અંદર ભગવાન અને ભગવાનના ભક્તનો રાજીપો જ્યારે આપણા ઉપર થાય ત્યારે આપણા પોતાના મોટા મહાન ભાગ્ય માનવા અને કદાચ આપણી ભૂલ હોય કે ન હોય તો પણ ભગવાન કે સંત આપણને વઢે ટોકે તો પણ રાજી થવું, સવળો વિચાર ગ્રહણ કરીને વિચાર કરવો કે મને વઢ્યા એટલા માટે કે મારા અવગુણ ટળે, દોષો સ્વભાવ પ્રકૃતિ દૂર થાય અને એમની માળાના મણકામાં મારો નંબર લાગે. અદ્ભુત વચનામૃત એની ગઈકાલે આપણે સમાપ્તિ કરી. આજે આપણે આગળના વચનામૃતનો પ્રારંભ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરિ વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 24મું 16 સાધનનું જ્ઞાનાંશના વૈરાગ્યનું. સ્વામિનારાયણ હરે સંમત 1885 આસોવદી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે શા છે? 1886ની સાલમાં મહારાજ પોતે સ્વધામ પધાર્યા. એના પહેલાના 1 વર્ષ પહેલા શ્રીજી મહારાજ પોતે દાદા ખાચરના દરબારમાં ગોપીનાથ દેવનું જે મંદિર છે ત્યાં આગળ બિરાજમાન થયા છે. શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે અને સામે સંતો અને દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. તે સમયના સંતો હરિભક્તોને કેટલો બધો મહારાજના દર્શનનો, મહારાજની કથા વાર્તા સાંભળવાનો ખપ હશે. સભામાં મહારાજ પધારે તે પહેલા
આ સંતો હરિભક્તો પોતાની જગ્યાએ ગોઠવાઈ જતા. આ બધું ક્યારે બને? આપણામાં મુમુક્ષુતા હોય, કલ્યાણનો ખપ હોય, પ્રગટ ભગવાનનો મહિમા સમજાયો હોય, માયા મુક્ત થવાની આકાંક્ષા અને અપેક્ષા હોય, તો પછી સંત સમાગમ અને ભગવાનના દર્શન માટે દોડી દોડીને જવાય. શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન થયા તે વખતે મુક્તાનંદ સ્વામી આગલી હરોળમાં બેઠા હતા. કારણ કે 500 પરમહંસોમાં વડીલ સંત તરીકે, સદગુરુ સંત તરીકે મુક્તાનંદ સ્વામીની ગણના થાય. મહારાજ પોતે પણ મુક્તાનંદ સ્વામીને પોતાના ગુરુ તરીકે માનતા, એટલે કે એટલી અમાન્ય રાખતા. એવા મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે ભગવાનના જે ભક્ત હોય તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહી શકે, તે સેવાની પ્રાપ્તિ આપણને થાય એના સાધન કયા છે? મુક્તાનંદ સ્વામીનો વચનામૃતમાં કોઈ પણ પ્રશ્ન તમે વાંચો, વિચારો તો ખ્યાલ આવશે કે પૂરેપૂરા પ્રશ્નની અંદર, પ્રશ્નના એક એક શબ્દ અને એક એક અક્ષરની અંદર નરી આધ્યાત્મિકતા છે. ભાગવત ધર્મ સિદ્ધ કઈ રીતે થાય, સેવા કઈ રીતે કરવી, રાગ દ્વેષ ઈર્ષા અસૂયા કેવી રીતે ટળે, માનસી પૂજા કરવા માટે બેસીએ ત્યારે રજોગુણ તમોગુણના વેગ આવે તે કઈ રીતે ટળે. ઘણા બધા પ્રશ્નો, વધારેમાં વધારે પ્રશ્ન વચનામૃતની અંદર કોઈ પણ સંતના હોય તો સદગુરુ મુક્તાનંદ સ્વામીના છે. કેટલો અદ્ભુત પ્રશ્ન પૂછ્યો છે. એમનો ઓલવેઝ એન્ડ ઓલવેઝ પોતાના આધ્યાત્મિક માર્ગના ધ્યેય તરફ નિશાન છે. મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના ભક્ત હોય એને અક્ષરધામની અંદર ભગવાનની સેવામાં રહેવું હોય તો સેવાની આપણને પ્રાપ્તિ થાય, એ સેવા આપણને મળે, એ સેવાના આપણે અધિકારી થઈએ, એના માટે કયા સાધન કરવામાં આવે? શું તપ કરવાથી, વ્રત કરવાથી, દાન કરવાથી, યજ્ઞ કરવાથી, યાત્રા કરવાથી, શાસ્ત્ર પઠન પાઠન કરવાથી કઈ રીતે આપણને ભગવાનની સેવામાં રહી શકાય એવી પાત્રતા પ્રાપ્ત થાય? મુક્તાનંદ સ્વામી જ્ઞાની છે, વિદ્વાન છે, શાસ્ત્રનો ઊંડાણપૂર્વક એમણે અભ્યાસ પણ કર્યો છે, આધ્યાત્મિક માર્ગમાં ઘણા ઊંડા ઉતર્યા છે. એટલા માટે એમને ખબર છે કે ભગવાનની સેવામાં રહેવું હોય તો એવું ન માનતા કે તમે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો એટલે તમને સેવા મળે. એવું પણ ન માનતા કે તમે રાજાના કુંવર છો એટલા માટે ભગવાનની સેવા મળે. એવું પણ ન માનતા કે તમે મહા વિદ્વાન અને બુદ્ધિશાળી છો એટલા માટે ભગવાનની સેવા મળે. એવું પણ ન માનતા કે તમે પ્રયાગરાજમાં ડૂબકી મારી છે એટલા માટે ભગવાનની સેવામાં રહી શકાય એવી પાત્રતા તૈયાર થાય. ભગવાનની સેવામાં રહેવા માટે ગુણાતીત ભાવને પામવું પડે, દેહ ભાવનો ત્યાગ કરવો પડે, આત્મનિષ્ઠા દ્રઢ કરવી પડે, ધર્મમાં શુરાપુરા થવું પડે, વૈરાગ્ય કેળવવું પડે, મહિમા સમજવો પડે. આ ઘણા બધા આધ્યાત્મિક ગુણો જ્યારે આપણા જીવનની અંદર સિદ્ધ થાય અને ત્યાર પછી પાત્ર તૈયાર થયા પછી, બ્રહ્મરૂપ થયા પછી, અક્ષરરૂપ થયા પછી પુરુષોત્તમ નારાયણની ભક્તિનો, સેવાનો આપણને અધિકાર પ્રાપ્ત થાય છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન અદ્ભુત છે. આપણા હૈયાની અંદર વર્ષોના સત્સંગ પછી એક એવો સંકલ્પ જાગે છે કે મારે મહારાજની, અક્ષર પુરુષોત્તમ મહારાજની સેવામાં રહી શકું એવી પાત્રતા મારે પ્રાપ્ત કરવી છે. બીજા ઘણા બધા સંકલ્પ આપણને થાય, હું ટ્રસ્ટી બનું, સંચાલક બનું, નિર્દેશક બનું, આગળ પડતો હરિભક્ત બનું, એવા ઘણા બધા વિચારો આપણને જાગે, પણ આપણી ધ્યેય તરફ ફોકસ નથી, નિશાન તરફ આપણી નજર નથી.
આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે, અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમમાં જોડાવવું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી આ મંત્ર મહંત સ્વામી મહારાજે ગોંડલમાં આપ્યો, આજ્ઞા કરી કે દરરોજના આ મંત્રનું ઉચ્ચારણ કરીને એના ઉપર ઊંડા ઉતરવું, વિચાર કરવો, પાછી વૃત્તિ વાળવી. કારણ કે દેહ ભાવે આપણે વર્તીએ છીએ, દેહ ભાવે સત્સંગ કરીએ છીએ, દેહ ભાવે સેવા કરીએ છીએ, દેહ ભાવે નિયમ ધર્મ પાળીએ છીએ. દેહથી જુદા પડીને પોતાના આત્માનો વિચાર કરીને પોતાના આત્માને ત્રણ દેહ, ત્રણ અવસ્થા અને ત્રણ ગુણોથી પર માનીને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતાને માનીને સેવા ભક્તિ આપણે નથી કરતા. એ આપણી ખામી છે. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ હવે મહારાજ આપી રહ્યા છે. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહે છે, તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે શા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મજ્ઞાને યુક્ત એવી જ ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દમપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્રભાવ રાખવો, પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિશે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું, એવી રીતે આ 16 સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામની વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે. ભગવાનના અક્ષરધામની અંદર ભગવાનની સેવામાં રહેવા માટે મહારાજે આ વચનામૃતમાં 16 સાધન બતાવ્યા છે કે આ 16 સાધન કરે ત્યાર પછી ભગવાનની સેવામાં રહેવાશે. પહેલામાં પહેલો ગુણ ને આધ્યાત્મિકતા એ બતાવી કે શ્રદ્ધા. ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાનની પ્રાપ્તિ કોને થાય છે? જેને શ્રદ્ધા હોય તેને. તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. ઇન્દ્રિયો સંયમમાં નિયમમાં રાખ્યા હોય, શ્રદ્ધાવાન હોય, એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો શ્રદ્ધાની આધ્યાત્મિક માર્ગમાં બહુ જરૂર છે. બુદ્ધિની જરૂર ખરી, પણ જ્યાં સુધી આપણને ભગવાન નથી મળ્યા અને ભગવાન નથી ઓળખાણા ત્યાં સુધી બુદ્ધિથી તમે તર્ક વિતર્ક કરો, બુદ્ધિથી તપાસ કરો, એ ભગવાનપણાના ગુણો, સાધુપણાના ગુણો એનામાં છે કે કેમ એનો તપાસ કરો. પણ જ્યારે એ બુદ્ધિ દ્વારા નક્કી થયું કે નક્કી આ ભગવાન છે, ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ છે, આ સાચા પરમ એકાંતિક ભાગવત ધર્મના ધારક સાચા સાધુ છે કે જેના દ્વારા મારા આત્માનું કલ્યાણ થાય, જેના દ્વારા હું નિર્વાસનિક થઈ શકું, જેના દ્વારા હું આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકું, જેની કૃપાથી, જેની સેવાથી મારા સ્વભાવ, પ્રકૃતિ, દોષો, વાસના, દેહાભિમાન વગેરે ટળે અને ભગવાનની સેવામાં રહી શકું, એવા આ સંત છે. એવી પ્રતીતિ આવ્યા પછી એમાં બુદ્ધિ લડાવવાની ન હોય, ત્યાં શ્રદ્ધા રાખવાની હોય. જે કહે તે ઉગમણી દિશા, જે કરે તે દિવ્ય, અલૌકિક, કલ્યાણકારી, હિતકારી, પરમ હિતકારી, આનું નામ શ્રદ્ધા. ગુણાતીતાનંદ સ્વામીને મહારાજના વચનમાં શ્રદ્ધા, ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીના કોઈ પણ નાના મોટા વચનમાં ક્યારેય તર્ક નથી થયો. કારણ કે એમણે જાણ્યું ગોપાળાનંદ સ્વામીનો કેટલા વર્ષો સુધી સમાગમ કર્યો અને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે તારે કલ્યાણ જોઈતો હોય તો જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પાસે જા. અને એવા શિષ્ય બન્યા ગુણાતીતાનંદ સ્વામીનું જેવી રીતે જીવ વળે એવી રીતે પોતાનું દેહ વાળ્યું છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ ગુણાતીતાનંદ સ્વામીના વચનમાં એમને શંકા નથી થઈ. આ શ્રદ્ધા.
શ્રદ્ધા જ્યારે હોય છે ત્યારે જ આપણને મૂર્તિમાં ભગવાન દેખાય છે, સંતમાં ભગવાન દેખાય છે. એના આપણને લૌકિક રીતે, બાહ્ય રીતે અઘટિત દેખાતા વચન કે આજ્ઞાની અંદર પણ આપણને આપણું પરમ કલ્યાણ દેખાય છે. ત્યાં તર્ક વિતર્ક નથી થતા. શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને. શ્રદ્ધાના પગથિયા ચડવાના છે. મંદિરના પગથિયા તો ચડો છો, પરંતુ પગથિયે ચડ્યા પછી, ઉપર ગયા પછી, ઠાકોરજી પાસે ઉભા રહ્યા પછી તમને શ્રદ્ધા બેસે છે કે આ મૂર્તિમાં ભગવાન છે? તમને શ્રદ્ધા છે કે ભગવાન તમારાથી 10 ફૂટના અંતરમાં છે? ભગવાન તમારા હૃદયમાં જુએ છે? તમારા માટે, તમારે ભગવાનના માટે કેવો ભાવ છે, કેટલો મહિમા છે, શું સંકલ્પ વિકલ્પ લઈને આવ્યા છે, બધું જુએ છે, એવું તમને વિચાર આવે છે? એ પાષાણ નથી, ધાતુ નથી, આકાર નથી. મૂર્તિમાન ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતાના અનાદિના સેવક અક્ષર બ્રહ્મ સાથે વિરાજમાન છે. એવી પ્રકારે જ્યારે શ્રદ્ધા સાથે દર્શન કરીએ, શ્રદ્ધા સાથે કથા સાંભળીએ, શ્રદ્ધા સાથે સેવા અને ભક્તિ કરીએ, ત્યાર પછી ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં બિરાજમાન છે. એની સેવામાં રહી શકાય એવી પાત્રતા આપણામાં પ્રાપ્ત થાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.